વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 10 પ્રકરણ નંબર છે 13 આપણું પર્યાવરણ જેનો અભ્યાસ કરવાનો છે. બરાબર. ધોરણ 10 નું પ્રકરણ 1 જે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જે વ્યવસ્થિત સંપૂર્ણ પૂરું કરેલું છે. બરાબર. જો એ પ્લેલિસ્ટ ના જોયું હોય તો પહેલા એને જોઈ લેવું. હવે આપણે ભણવાનું છે પ્રકરણ નંબર 13 જેનું નામ છે આપણું પર્યાવરણ. આપણું પર્યાવરણ એટલે તો શું? પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો આખી વિશ્વની વાત છે, આખી પૃથ્વીની વાત. બરાબર. એના પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતાવરણ રહેલું છે. બરાબર. તમે ભારત દેશ છે, બરાબર, અમુક જગ્યાએ વધારે ગરમી પડે છે, અમુક જગ્યાએ ઉપર તમે જાઓ, બરાબર, હિમાલય પર્વત બાજુ, બરાબર, તો એ બાજુ ઠંડો પ્રદેશ વધારે છે. બરાબર. તો આખું પર્યાવરણ અલગ અલગ રીતે બનેલું છે. બરાબર. તો એના વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની છે. બરાબર. તો ટાઈમ વેસ્ટ નહીં અને સીધી ચેપ્ટરની શરૂઆત કરીએ. તો અહીંયા લખ્યું છે સૌ પ્રથમ આપણે વારંવાર પર્યાવરણ શબ્દનો ટેલિવિઝન પર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા ઉપયોગ થતો એવું સાંભળ્યું છે. બરાબર. પર્યાવરણ સમાચારમાં વાંચ્યું છે કે આજે પર્યાવરણમાં આમ થયું, એટલે પર્યાવરણમાં પલટો છે. બરાબર. વાતાવરણમાં પલટો આવ્યો, આમ થયું, તેમ થયું, વરસાદ પડ્યો, આ તે. બરાબર. એ બધું તમે સાંભળતા હશો. આપણા વડીલો આપણને કહે છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલા હતું. બરાબર. અત્યારે જે આજથી 15-20 વર્ષ પહેલા જેવું વાતાવરણ હતું એવું અત્યારે જોવા મળતું નથી. આવું આપણે વડીલો, ઘરડા દાદા દાદી પાસે સાંભળેલું હશે. બરાબર. કેવી રીતે? અત્યારે તમે ખેતરો ઓછા અને એ ખેતરમાં ઉભેલી કંપનીઓ જુઓ છો. બરાબર. આજથી 15-20 વર્ષ પહેલા શું હતું? તો કે ખેતરો હોય, સવારે લોકો વહેલા ઉઠી ખેતરમાં કામ કરવા જાય. અત્યારે એ જ લોકો છે, એ જ વખતે ટિફિન લઈને જતા હતા, અત્યારે ટિફિન લઈને જાય છે, પણ પોતાના ખેતરમાં કામ કરવા જતા હતા. અત્યારે એ પોતાનું ખેતર કોકને વેચી માર્યું છે અને એની ઉપર જે તે માલિકે કંપની બનાવી છે એની અંદર કામ કરવા જાય છે. હવે કંપનીનો ધુમાડો છે, બરાબર, એનાથી વાતાવરણ પ્રદૂષિત થાય. એ જ કંપનીનું પાણી છે, બરાબર, જે દૂષિત પાણી, બરાબર, એનાથી જમીન જે છે એ શું થાય? દૂષિત થાય. બરાબર. તો આખું વાતાવરણ જે આજથી 15-20 વર્ષ પહેલા હતું એવું રહ્યું નથી. સંપૂર્ણપણે કેવું થઈ ગયું છે? બગડી ગયું છે. બરાબર. વાતાવરણ, પર્યાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. બીજા કહે છે કે આપણે તંદુરસ્ત પર્યાવરણમાં કામ કરવું જોઈએ, તેમજ પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિતપણે કરતા રહ્યા છે. આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયા કરે છે અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ. બરાબર. આ પ્રકરણમાં આપણે આખા પર્યાવરણ વિશે એ રીતની માહિતી મેળવવાની છે. બરાબર. તો જોઈએ હવે આગળ. હવે આગળનો ટોપિક આવે છે કે નિવસન તંત્ર અને તેના ઘટકો. તો સૌ પ્રથમ આ નિવસન તંત્ર કહેવાય કોને? નિવસન તંત્ર કહેવાય કોને એ પહેલા સમજવું પડે. તેના ઘટકો કયા કયા છે? બે પ્રકાર આની અંદર આપે છે, જૈવિક, અજૈવિક ઘટકો. બરાબર. માનવ સર્જિત નિવસન તંત્ર છે, પછી કુદરતી નિવસન તંત્ર છે. એ બધું અહીંયા ભણવાનું છે. તો શરૂઆત કરીએ કે બધા જ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયા થાય છે જે પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. બરાબર. મતલબ કે એક ઉદાહરણ સમજાવો. કોઈ માણસનો જન્મ થયો, કોઈ બાળકનો જન્મ થયો, પછી અમુક ઉંમર સુધી પછી એક સમય એવો આવશે કે એનું મૃત્યુ થશે, પણ એનો જન્મ જ થાય છે. બરાબર. કોઈ પણ વ્યક્તિ જે છે, બાળકોનો જન્મ જ થાય છે. બરાબર. કોઈ પણ પ્રાણી છે તો એ જન્મ જ છે, મૃત્યુ ક્યારેય પામતા જ નથી. તો શું થશે? પૃથ્વી પર જનસંખ્યા વધી જશે. બરાબર. તો કહેવાનો મતલબ કે આ એક શું છે? ઘટના ચક્ર છે. એક વ્યક્તિ જન્મે છે, અમુક ઉંમર સુધી બાલ્યાવસ્થા રહે છે, અમુક ઉંમર સુધી તરુણાવસ્થા, કિશોરાવસ્થા, વૃદ્ધાવસ્થા, યુવાનાવસ્થા, આ બધી અવસ્થાઓ એની આવે છે અને એક સમય મૃત્યુ પામે છે. આ એક આખું ઘટના ચક્ર છે. શું છે? એક આખું ઘટના ચક્ર, જેને નિવસન તંત્ર કહેવાય. આખું શું છે? ઘટના ચક્ર. કોઈ એક વિસ્તારના બધા જ સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્રની રચના કરે છે. કોઈ એક, જેમ કે એક બગીચાની વાત કરીએ. એક બગીચામાં શું હોય? તો કે નાના નાના કીટકો હોય. બગીચામાં નાના નાના કીટકો, ખિસકોલી, આ તે બધા નાના નાના કીટકો છે. બરાબર. એ આખું જે તંત્ર જે ચાલ્યું છે બગીચાનું, એને એક નાનકડું નિવસન તંત્ર કહેવાય. એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે.
નિવસન તંત્ર છે જૈવિક અને અજૈવિક. જૈવિક અજૈવિક શું છે આગળ જોઈએ. ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો જેવા કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે. અજૈવિક ઘટકો કયા કયા છે? તો કે અહીંયા તાપમાન કીધું, વરસાદ છે, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો, આ બધા અજૈવિક ઘટકો તમને અહીંયા કયા છે. ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પવાળા સુશોભનીય છોડ અને દેડકા છે, કીટકો છે તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળે. બરાબર, જેમ કે નાના બગીચામાં જાઓ તો એવા નાના નાના પ્રાણીઓ તમને જોવા મળે. બરાબર, જેમ કે અહીંયા ખિસકોલી છે, દેડકા છે, નાના નાના કીટકો છે. બરાબર, આ એક આખું તંત્ર બન્યું, એને એક નિવસન તંત્ર કહેવાય. હજુ આગળ આહાર શૃંખલા, આહાર જાળ એ બધું આગળ આવે છે, એ આપણે જોઈશું પછી. આ બધા જ સજીવો પરસ્પર આંતરક્રિયા કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. બરાબર, એની અંદર આંતરિક ક્રિયા થાય, પ્રજનન થાય. બરાબર, એક પછી એક નવો સજીવ ઉત્પન્ન થાય. બરાબર, તો આ પછી એક જેમ કે દેડકો છે એમાંથી એક બીજો દેડકો ઉત્પન્ન થયો, તો પછી એક સમય આવે તો એનું મૃત્યુ થાય છે. બરાબર, તો આ એક આખું ઘટના ચક્ર કહેવાય. શું કહેવાય? એક આખું ઘટના ચક્ર. બરાબર, જે કોઈથી ચાલતું નથી, સ્વયં સંચાલિત છે. આખું ઘટના, જેમ આખી પૃથ્વી જે છે એ કોઈથી ચાલતી નથી. બરાબર, આખું વિશ્વ, કોઈ બ્રહ્માંડ, બરાબર, એ કોઈ ચલાવતું નથી. આ એક ઘટના ચક્ર છે એમ કહેવાય. શું છે? આખું એક ઘટના ચક્ર જે કોઈથી ચાલતું નથી. માણસ જન્મે છે, મેં આગળ વાત કરી, માણસ જન્મે છે. બરાબર, એક અવસ્થા આવે છે, બાળક અવસ્થા, પછી તરુણાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા. બરાબર, પછી વૃદ્ધાવસ્થા, પછી માટીમાં ભળી જાય છે પાછો. બરાબર, ફરી એક પાછો નવો માણસ જન્મે છે. તો આ ખાલી માણસની વાત કરી. એ જ રીતે સંપૂર્ણ વનસ્પતિ સૃષ્ટિ છે, બરાબર, જીવ સૃષ્ટિ, એ સમગ્ર આખી પૃથ્વીની અંદર આ ઘટના ચાલી રહી છે. બરાબર, જેને નિવસન તંત્ર કહેવાય. બરાબર, જે કોઈથી ચાલતી નથી. કોઈ એમ કે હું આ ચલાવું છું તો તું તારી ઉંમર સ્ટોપ કરી દે, થતી નથી. ઘટના ચક્ર છે જે કોઈથી ચાલતું નથી, સ્વયં સંચાલિત છે. એવું છે, સ્વયં સંચાલિત. આમ બગીચો એક નિવસન તંત્ર છે. બગીચો શું છે? નાનકડું નિવસન તંત્ર. જંગલ, તળાવ તથા અને સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકારો છે, જે કુદરતી કે નૈસર્ગિક નિવસન તંત્રના ઉદાહરણ છે. જ્યારે બગીચો અને ખેતર માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર છે. બરાબર, જ્યારે અહીંયા શું કીધું? કુદરતી અને કૃત્રિમ. બરાબર, જેમ કે નાનો એવો બગીચો છે, બરાબર, એ માનવ સર્જિત કહી શકાય. ખેતર છે એ માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર જેને આપણે બનાવીએ છીએ. બરાબર, એક કૃત્રિમ નિવસન તંત્ર કહી શકાય. તો આઈ હોપ કે તમને નિવસન તંત્રમાં થોડી વધારે ખ્યાલ આવ્યો હશે. બરાબર, હવે જોઈએ આગળ. ચલો, હવે આગળ આવે છે પ્રવૃત્તિ 13.1. પહેલી એક પ્રવૃત્તિ આપી છે. બરાબર, ચલો, પ્રવૃત્તિમાં શું આપ્યું છે તો જોઈએ. તમે માછલી ઘર જોયું છે. બરાબર, નાનકડું માછલી ઘર આપણે જોયું છે. અમુકના ઘરમાં બી હશે, અમુક ક્યાંક હોટલમાં જમવા ગયો તો અમુક લગાયેલું હોય. તમે આવું ક્યાંક જોયું છે. આવો તેને બનાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર, એક માછલી ઘર બનાવવું છે. અહીંયા પ્રવૃત્તિ આપી છે. શેના માટેની? માછલી ઘર બનાવવા માટે. હવે માછલી ઘર જે છે એટલે કે પ્રવૃત્તિ છે ને માછલી ઘર તો ખરું, પણ શેની પ્રવૃત્તિ? તો એક પ્રકારનું નિવસન તંત્ર બનાવવાની વાત છે. માછલી ઘર બનાવતી વખતે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? બરાબર, તો એ પણ અહીંયા લખ્યું છે કે માછલીઓને તરવા માટે પૂરતી જગ્યા જોઈએ. માછલીઓને તરવા માટે શું જોઈએ? માછલી ઘર એટલે કે આમ શોર્ટ ના બનાવી દેવાય. બરાબર, તો તમે એક કાચનું, બરાબર, બનાવી શકો છો. આ રીતે ચોરસ નીચેથી બંધ હોય. બરાબર, એટલી જગ્યા હોય. નાની નાની માછલીઓ મૂકો ભાઈ, જેવી માછલી એ પ્રકારેની એની જગ્યા વિશાળ જોઈએ. બરાબર, એક એને તરવા માટે પૂરતી જગ્યા જોઈએ. બીજું શું જોઈશે? તો કે પાણી. કેમ કે પાણીમાં જ માછલી રહે, બહાર જીવી શકતી નથી. માછલીને પણ શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર હોય, એટલે અહીંયા લખ્યું છે કે ઓક્સિજન. તેમજ ખોરાકની જરૂર પડશે. માછલી જે છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે. આપણે છે પાણીમાં નાખો તો સીધું નાકમાં જાય પાણી. આપણે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ચાલે નહીં. આપણે હવામાંનો ખુલ્લો વાતાવરણનો ઓક્સિજન જોઈએ. માછલી પણ એક સજીવ છે, એને પણ ઓક્સિજન જોઈએ. એ કેવો જ લે છે? પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન લે છે. આપણે ઓક્સિજન પંપ દ્વારા ઓક્સિજનને માછલીનો ખોરાક આપી શકીએ છીએ, જે બજારમાંથી આસાનીથી તમને મળી જાય. બરાબર, ઓક્સિજન પંપ છે જે તમે સ્ટ્રક્ચર બનાવો છો એની અંદર તમે મૂકી શકો છો. પેલા પરપોટા થતા જોયા છે. માછલી ઘર નાનકડું તો પરપોટા થાય એવું તમે જોયું છે. બરાબર, એ ઓક્સિજન છે. જો આપણે તેમાં કેટલીક જલજ વનસ્પતિના છોડ અને પ્રાણીઓ ઉમેરીએ, બરાબર, નાના નાના કીટકો જે
માછલી ખોરાક તરીકે યુઝ કરે એ પ્રમાણે, બરાબર. અમુક જલદ વનસ્પતિઓ, બરાબર, તો આ એક સ્વનિર્ભર નિવસન તંત્ર બની જાય છે, બરાબર. કેવું? સ્વનિર્ભર નિવસન તંત્ર. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે થાય છે? એક માછલી ઘર તે માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. એક તમે માછલી ઘર જે બનાવો એ માનવ સર્જિત એક પ્રકારનું નિવસન તંત્ર બની જાય છે, એનું એક ઉદાહરણ છે. આવી રીતે માછલી ઘર બનાવ્યા પછી તેને કેટલાક સમય સુધી જેવું છે તેવું ને તેવું મૂકી શકીએ છીએ. અમુક સમય પછી એને પણ સફાઈ કરવી જરૂરી છે, બરાબર. શું કોઈ વાર તેને સ્વચ્છ કરવું જરૂરી છે? તો કે હા, એને સ્વચ્છ કરવું જરૂરી છે. શું આપણે આવી જ રીતે તળાવો તેમજ સરોવરને સ્વચ્છ કરવા જોઈએ? શા માટે અને શા માટે નહીં? બરાબર. જે પ્રકારેનું હોય એ પ્રમાણે સ્વચ્છ કરી શકો તો કરવાના, બરાબર. સ્વચ્છ કરી શકો, સ્વચ્છ કરી ના શકો પણ એને સ્વચ્છ રાખવાના હોય. સ્વચ્છ આપણે કરી ના શકીએ. તળાવ છે તો આખા ગામના લોકો થાય ત્યારે તળાવ સાફ થઈ શકે, બરાબર. પણ એને સ્વચ્છ આપણે રાખવાના હોય. આપણી સંપત્તિ છે એવું સમજીને એને સ્વચ્છ રાખવાના હોય, બરાબર. તો અહીંયા આપ્યું છે, બરાબર. શા માટે અને શા માટે નહીં, આવા બે પ્રશ્ન કરે. હવે આ પ્રવૃત્તિ થઈ કમ્પ્લીટ, બરાબર. આની અંદર તમને શું કહેવા માંગે છે? ખાલી ઓનલી ફોર માછલી ઘર બનાવવાનું છે. માછલી ઘર એક સ્વનિર્ભર શું છે? નિવસન તંત્ર બની જાય છે, બરાબર. માછલી ઘર તમે બનાવો, એની અંદર જલદ વનસ્પતિઓ મૂકો, નાના નાના, એના ખોરાક માટેની એક વસ્તુ કંઈક મૂકો છો, ઓક્સિજન પંપ મૂકો છો, તો એક સ્વનિર્ભર શું બની જાય છે? નિવસન તંત્ર. જોઈએ હવે આગળ. આ થઈ એક પ્રવૃત્તિ આપી છે જે તમારે યાદ રાખવાની હોતી નથી, તમને એક સમજ માટે આપી છે. નિવસન તંત્ર કહેવા શું માંગે છે એ વિશેની સમજ માટેની એક પ્રવૃત્તિ આપેલી છે. ચાલો, પ્રવૃત્તિ ક્લિયર. જોઈએ આગળ. આગળ કંઈક આપ્યું છે. આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગીઓ તેમજ વિઘટકોના જૂથ કે સમૂહમાં વહેંચી શકીએ છીએ. કયા કયા? ઉત્પાદકો અને ઉપભોગીઓ અલગ અલગ સમૂહમાં વહેંચી શકીએ છીએ. આ ઉત્પાદકો શું છે, ઉપભોગીઓ શું છે એ આગળ જોઈએ છે, આગળ જ આવે છે. આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે સ્વનિર્ભર એટલે કે સ્વસંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે. કોણ? ઉત્પાદકો અને ઉપભોગીઓ. કયા સજીવો? સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરી શકે છે. એવા કેવા પદાર્થો છે? બરાબર. જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જે છે એમાંથી શર્કરા અને સ્ટાર્ચનું શું કરી શકે છે? નિર્માણ કરી શકે. એવા પદાર્થો કયા છે? બધી જ લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે, બરાબર. કેટલીક લીલી વનસ્પતિઓ અને કેટલાક બેક્ટેરિયા જે છે એ શું કરી શકે છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું હતું? 8મા ધોરણમાં આવે. પ્રકાશ સંશ્લેષણ. સૂર્યપ્રકાશની હાજરીમાં જે તે વનસ્પતિ પોતાનો ખોરાક સ્વયં પોતે જાતે બનાવે. આપણે શું કરીએ? બીજા પર આધાર રાખીએ, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે, બરાબર. જે વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવે એ સ્વયં છે. ચલો, તેઓ આ વર્ગમાં સમાવાય છે. તેથી તેઓને ઉત્પાદકો કહે છે. તેઓને શું કહે છે? ઉત્પાદકો કહે છે. આગળ આપ્યું છે. શું બધા સજીવો તેમના અસ્તિત્વ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધારિત હોય છે? બધા સજીવો જે છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ઉત્પાદકો પર આધારિત હોય છે. હા, હોય છે. આ સજીવો જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે નિર્ભર હોય છે તેઓને ઉપભોગી કહે છે. શું કહેવામાં આવે છે? કે જે સજીવો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ઉત્પાદકો ઉપર આધારિત હોય પોતાનો ખોરાક મેળવવા માટે, એને શું કહેવાય? ઉપભોગી. બીજા ઉપર આધાર રાખતા સજીવો. આપણે ઉપભોગીમાં આવીએ, બરાબર. આપણે જાતે કંઈ બનાવતા નથી. તો કે સાહેબ આપણે જાતે બનાવીને ખાઈએ છીએ, એ નહીં. એ જાતે બનાવવાની વાત નથી. એ મતલબ કે શાકભાજી લાવો છો, શાકભાજી કોણ છે? એક પ્રકારની વનસ્પતિ છે, એને આપણે ખાઈએ છીએ, બરાબર. એટલે કે આપણે જાતે કંઈ કરતા નથી. ઉપભોગીઓનું મુખ્યત્વે શાકાહારી, માંસાહારી કે સર્વાહારી તેમજ પરોપજીવીમાં વહેંચણી કરી શકાય છે. ઉપભોગીઓમાં અલગ અલગ આવે. સ્પેશિયલ કોઈ વેજીટેબલ હોય, નોન વેજીટેબલ હોય, મિક્સ હોય, બે બાજુથી પડે એવા હોય, બરાબર. એ બધું એની અંદર આવે. શું આમાંથી પ્રત્યેક પ્રકારના વર્ગના ઉદાહરણ જણાવી શકો છો? બરાબર. તો કે હા, એવા ઘણા બધા ઉદાહરણો આપણે કરી શકીએ છીએ. અહીંયા એક આપ્યું છે કે એક સ્થિતિ વિચારો કે જેમાં તમે માછલી ઘરને સાફ કરતા નથી અને કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં
મરી જાય છે. અમુક વનસ્પતિ હોય જે જલીય વનસ્પતિ અંદર મૂકી હોય, બરાબર. અમુક માછલીઓ જે આપણે માછલી ઘરનું જે પ્રવૃત્તિ જોઈ 13.1 એની અંદર એવું વિચારો કે આપણે માછલી ઘરને સાફ કરવામાં આવતી નથી, તો શું થાય? કેટલીક માછલીઓ જે છે અંદર મરી જાય. અમુક જલજ વનસ્પતિ હોય તેનો નાશ થાય, એટલે વાસ મારવા લાગે, બરાબર. એટલે એ આખું શું થઈ જશે? એમાં ભંગાણ ઉત્પન્ન થાય, બરાબર. શું તમે કદી વિચાર્યું છે કે એક સજીવ મરી જાય ત્યારે ખરેખર શું થાય? એક સજીવ મરી જાય, બરાબર, ત્યારે ખરેખર શું થાય? તો એ ધીમે ધીમે જમીનમાં પડવા લાગે છે, માટી બની જાય છે. જ્યારે જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવો મૃત જૈવ અવશેષ અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું શું કરે છે? વિઘટન કરે છે. માટીમાં ભળી જાય, પણ ભળે કઈ રીતે? નાના કીટકો જે તમે નરી આંખે જોઈ શકતા નથી એને કોચીને શું કરે છે? જમીનમાં ભળી જાય છે, એનું વિઘટન કરી નાખે છે. આ સૂક્ષ્મ જીવો વિઘટકો છે કારણ કે તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં શું કરે છે? વિઘટન કરવાનું કાર્ય કરે છે. જટિલ કાર્બનિક પદાર્થ મતલબ કે કોઈ પણ મૃત, જેમ કે કોઈ પણ પ્રાણી મરી ગયું, બરાબર, કૂતરું છે કે કંઈ પણ પ્રાણી મરી ગયું, રોડ ઉપર પડ્યું છે, બરાબર, તો 1 દિવસ 2 દિવસ પછી આમાં વાસ આવવા લાગશે, કારણ એની અંદર એવા કીટકો પડી ગયા છે. કીટકો એને કોતરીને શું કરી નાખે છે? એને જમીનમાં ભેળવી નાખે છે. શું કરે છે? જમીનમાં ભેળવી નાખે છે, બરાબર. એ શું છે? એક સૂક્ષ્મ જીવો છે જે વિઘટકોનું કાર્ય કરે છે, એટલે આખું એનું શરીરનો નાશ કરી નાખે છે, એનું વિઘટન કરી નાખે છે, બરાબર. જે વિઘટકોનું કાર્ય કરે છે. જટિલ એટલે કે જે શરીર હતું આખું જટિલ હતું, એને શું કરે છે? અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે, એટલે કે એને જમીનમાં ભેળવી નાખે છે. જે ભૂમિમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. જે જમીનમાં ભળી જાય, માટી બની જાય, વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આખું એક શું છે? ઘટના ચક્ર છે. વિચારો કે તેઓની એટલે કે વિઘટકોની ગેરહાજરીમાં કચરો કે મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓનું શું અસર થતી હશે, બરાબર. તો તેનું વિઘટન થવું અશક્ય છે. શું અહીંયા વિઘટકોની ગેરહાજરી પણ ભૂમિની પ્રાકૃતિક રચના પુનઃ થઈ શકે ખરી, બરાબર? તો આવો એક પ્રશ્ન થયો, બરાબર. તો આ આખું આપણે શું ભણ્યા? એક પ્રવૃત્તિ જોઈ, બરાબર. પછી ઉત્પાદકો ઉપભોગી કોને કહેવાય એ વસ્તુ જોઈ, બરાબર. તો અહીંયા લેક્ચર રાખીએ છીએ, આટલું જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજું આપણે ભણીશું, બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર વોચિંગ.